હેલો ફ્રેન્ડ્સ, આજે હવે આપણે યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એટલે એક પગલું પછી બીજું પગલું વારાફરતી એ અર્થમાં છે. તો આપણે એ લેસન જોઈએ છીએ. અત્યારે આપણે ગ્રામર બુક જોઈએ છીએ ત્યાં. તો આ પાઠમાં પહેલાં તો શું છે તે સમજીએ કે વ્યાકરણમાં અહીંયા લખ્યું છે કે યુઝ ઓફ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. હવે આ પાઠની અંદર ખૂબ બધા ઓપોઝિટ અને વર્ડ્સ એટલે બધું શબ્દ ઉચ્ચાર અર્થ બહુ બધા છે અને MCQs જાણવા જેવું બધું છે. તો આપણે પાનું નંબર 8 ઉપર જેટલા શબ્દો આપેલા છે, પાનું નંબર 9 ઉપર જેટલા શબ્દો આપેલા છે એ બધા શબ્દો પાઠના અને પાઠની પહેલાં આ સ્ટેપ બાય સ્ટેપ એટલે પ્રયોગ કે કોઈ પદ્ધતિ કે કોઈ રેસીપી કે કંઈ બનાવવાની રીત તમને આપેલી હોય આજ્ઞાર્થ વાક્યમાં, તો એમાં નવા શબ્દો છે એટલે તે પણ લખવાના છે. અને આ બધા રોજબરોજની ભાષામાં સાંભળવા મળતા કે બોલાતા શબ્દો છે એટલે તમને આવડવા જોઈએ. ફક્ત પાઠમાં આવે ને એટલા જ શબ્દો આપણે જાણીએ તો એ બરાબર નથી. ખરેખર તો તમારે ડિક્શનરીનો ઉપયોગ કરવો જોઈએ, પણ કરતા નથી. એટલે વર્કબુક અને ગ્રામર બુકવાળા તમને આ નવા શબ્દો આપે છે જે તમારે 2 લીટી પાડીને 3 ખાના પાડવા અને એક લાઈન છોડીને ચોખ્ખા અક્ષરે લખવું. હવે જો વચ્ચે વચ્ચે પણ વિરોધી શબ્દ આવશે અને પાછળ પણ છે, તો તમને જેટલા વિરોધી શબ્દ સાથે લખવા હોય તો પાછળ પણ લખી શકશો. અને શબ્દોની અંદર એબ્રિવેશન એટલે ટૂંકું રૂપ એટલે અહીંયા આપેલું છે કે KYC. તમે ઘણીવાર તમારા પેરેન્ટ્સના મોઢે સાંભળેલું હશે. તો KY ને C એ 3 અક્ષર એ કોઈ શબ્દનું ટૂંકું રૂપ છે. એની ઉપર જુઓ પાન, તમે પેન કાર્ડ સાંભળેલું હશે, પરમેનન્ટ એકાઉન્ટ કાર્ડ નંબર કાર્ડ. પછી KYC એટલે નો યોર કસ્ટમર. આવા ઘણા શબ્દો આગળ પણ આવેલા છે, APMC ને એવા બધા. તો એ તમને જાણવા મળે, એને એબ્રિવેશન કહેવાય. તમને ખ્યાલ આવતો હશે કે STD, PCO, પછી કોલેજમાં ભણેલા હોય તો BA, BCom, BSc, MA, MCom, MSc, MPhil, PhD આવા બધા શબ્દો છે એ કોઈક મોટા શબ્દના ટૂંકા રૂપ છે. ડિક્શનરીમાં મોટે ભાગે પાછળની તરફ આવા એબ્રિવેશન આપેલ હોય. અને આ બધું અંગ્રેજી માટે અને રોજની ભાષામાં જાણીતા શબ્દો છે. તો તમે આ રીતે લખતા જશો ને મિત્રો, તો તમને વધારે આવડશે. એટલે લખો, કારણ કે અત્યારે જ તમારી પાસે પૂરો સમય છે. તો ફક્ત રમવું એના કરતાં થોડુંક ભણવામાં ધ્યાન આપશો તો આગળ જતાં વધારે સરળ પડશે. હવે આપણે આગળ ચાલીએ છીએ. તો આપણે આગળ શું જોઈએ છીએ? તો ભવિષ્યકાળ. તમને ખબર છે કે તમે સાદો ભવિષ્યકાળ 6થા ધોરણમાં ભણી જ ગયેલા છો. આજે તમારે ખૂબ ધ્યાનથી સાંભળવાનો છે. વિડીયો 2 વાર જોજો અને સાંભળજો. વચ્ચે કેટલીક ટિપ્સ હશે અને આના પછી હું નોટ પણ મૂકીશ જે તમારે તમારી નોટબુકમાં કોપી કરવાની જ છે બધાએ. તમને એ તો ખબર જ હશે કે બધા કાળ એ અંગ્રેજીનો પાયો છે. તમે 4થા ધોરણથી ચાલુ વર્તમાન કાળ એટલે ING વાળું શીખી ગયેલા. 5મીમાં પણ ચાલુ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ શરૂ થઈ જાય છે. 6થા ધોરણમાં ભવિષ્યકાળ ચાલુ થઈ ગયેલો. અત્યારે ભવિષ્યકાળને વધારે આગળ ડિટેઇલમાં એટલે વધારે માહિતી સાથે ભણીએ છીએ. તો સાદો ભવિષ્યકાળ એટલે શું? તો હું ફક્ત બોલું છું, જે તમારે ધ્યાનથી સાંભળતા જવાનું છે અને પછી લખવાનું છે. અને આપણે ગ્રામર બુક ખોલીને બેઠા છીએ એટલે સાથે ચાલજો. જે ક્રિયા એટલે આપણે દોડવાની, નાચવાની, કૂદવાની, રમવાની, વાંચવાની, લખવાની જે ક્રિયા કરીએ તે હવે પછીના સમયમાં મતલબ ભવિષ્યમાં થશે એવું આપણે કહેવા માંગતા હોઈએ ત્યારે આપણે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. તો સાદા ભવિષ્યકાળની અંદર વાક્ય કેવી રીતે બનાવાય? તો નિયમ છે કે સાદા ભવિષ્યકાળનામાં વિલ અને શેલ એ 2 મદદ કરવા આવે છે ક્રિયાપદ. એટલે એમનું નામ સહાયકારી ક્રિયાપદ. એ 2 શબ્દ આવશે એટલે આપણને ખબર પડી જશે કે આ ભવિષ્યકાળ છે. અને પછી જે મુખ્ય ક્રિયાપદ આવે ને, ગો, કમ, રીડ, રાઇટ, વર્ક, હેલ્પ,
તો એ જે શબ્દ આવશે એને કંઈ પણ લાગશે નહીં, એટલે મૂળ રૂપમાં આવશે. જો અત્યાર સુધી આપણે આઈએનજી લગાવતા હતા, ઈડી લગાવતા હતા, યાદ છે ને મિત્રો? પણ ભવિષ્યકાળની અંદર જે ક્રિયાપદ હોય છે એનું મૂળ રૂપ એટલે એને કશું લાગશે નહીં, આગળ પાછળ કંઈ નહીં. ટુ ગો હોય તો એનું મૂળ રૂપ ગો થાય, ટુ રીડનું રીડ, ટુ વર્કનું વર્ક, એવી રીતે. તો એને સાદો ભવિષ્યકાળ આ રીતે લખાશે. તો એની અંદર નીચે તમને રિમેમ્બર કરીને નિયમ આપ્યા છે, તે એક વખત ધ્યાનથી વાંચીએ છીએ કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થશે એવો નિર્દેશ કરવા માટે ક્રિયાપદનું ભવિષ્યકાળનું રૂપ વપરાય છે. સાદા ભવિષ્યકાળને અંગ્રેજીમાં સિમ્પલ ફ્યુચર ટેન્સ કહેવાય છે. ફ્યુચર એટલે ભવિષ્ય. એમાં શું આવશે? તો શેલ અથવા વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. જુઓ મિત્રો, શેલ અને વિલ એ છે ને મદદ કરવા આવે છે, સહાય કરવા આવે છે, એટલે એને સહાયકારી ક્રિયાપદ કહેવાય. અને સહાયકારી ક્રિયાપદ હોય ને એ હંમેશા મુખ્ય ક્રિયાપદ કરતાં આગળ હોય ત્યાં, અને એની પાછળ તરત જ ક્રિયાપદનું મૂળરૂપ આવશે. હવે આ નિયમ, બીજો જે નિયમ છે એ તમને ખબર જ છે કે આઈ અને વીની સાથે શેલ આવે છે, બાકીના બધાની સાથે વિલ આવે છે. પણ કોઈ ક્રિયા ચોક્કસ થશે જ, ટુમોરો, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ કે ટુ નાઇટ, કંઈ પણ તમને ચોક્કસ ખાતરી હોય તો આઈ અને વીની સાથે વિલ પણ વપરાય છે. અને હવે છે ને તો ગ્રામેટિકલી લોકો આઈ અને વી સાથે વિલનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. પણ આ જ્યારે આપણે પરીક્ષામાં પૂછાય ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કે આઈ અને વીની સાથે શેલ અને બાકીના સાથે વિલ. હવે જુઓ મિત્રો, બોલતી વખતે તમે બધા સાથે વિલ બોલી શકશો, પણ વ્યાકરણમાં, પરીક્ષામાં ને ભણતી વખતે, લખતી વખતે આઈ અને વીની સાથે શેલનો જ ઉપયોગ કરજો. હવે તો આવું વાક્ય છે તો તમને કેવી રીતે ખબર પડે કે આ ભવિષ્યકાળના વાક્યો છે? તો એની અંદર જુઓ, નીચે જેવા શબ્દો આવશે. કેવા? ટુમોરો. ટુમોરો એટલે આવતીકાલ. પછી નેક્સ્ટ વીક એટલે આવતું અઠવાડિયું. નેક્સ્ટ સન્ડે એટલે આવતો રવિવાર. એની જગ્યાએ મંડે, ટ્યુઝડે કંઈ પણ હોઈ શકે. ધ ડે આફ્ટર ટુમોરો એટલે ડે એટલે દિવસ, આફ્ટર એટલે પછી, અને ટુમોરો એટલે આવતીકાલ. તો આવતીકાલ પછીના દિવસને આપણે ગુજરાતીમાં પરમ દિવસ કહીએ છીએ ત્યાં. અને નેક્સ્ટ યર એટલે આવતું વર્ષ, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ વેકેશન, એવા ઘણા શબ્દો બની શકે. હવે આપણે આગળ વાક્ય જોઈએ છીએ. તો એમ લખ્યું છે વિધાન વાક્ય. વિધાન વાક્ય એટલે સાદું વાક્ય અથવા હકાર વાક્ય. તો વિધાન વાક્ય કે ગાયત્રી વિલ ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન. ગાયત્રી ગરબાની કોમ્પિટિશનમાં ભાગ લેશે. તો એને પ્રશ્નાર્થ વાક્ય કરવાનું હોય તો શું કરાય? તો નિયમ છે કે જે સહાયકારી ક્રિયાપદ વાક્યમાં આપ્યું હોય, તો અહીંયા વિલ આપ્યું છે, બરાબર ને મિત્રો? તો એને સૌથી આગળ મૂકવાનું. એટલે વિલ ગાયત્રી ટેક પાર્ટ ઇન ગરબા કોમ્પિટિશન. ખ્યાલ આવ્યો તમને? બીજું ઉદાહરણ શેલનું છે કે વી શેલ ટેક ટી. આપણે ચા લઈશું. તો શેલ વી ટેક ટી? એટલે જે વાક્યમાં જે સહાયકારી ક્રિયાપદ હોય, વિલ હોય તો વિલ, શેલ હોય તો શેલ, એને વાક્યમાં સૌથી આગળ મૂકવું અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકશું, એટલે એ થઈ જશે ઉલટ પ્રશ્ન. જુઓ મિત્રો, ઉલટ પ્રશ્ન કોને કહેવાય? કે જેનો જવાબ ફક્ત હા અથવા નામાં આવતો હોય. આ બધું અત્યાર સુધીનું આપણે 6થા ધોરણમાં શીખી ગયા છીએ. આ પુનરાવર્તન કરીએ છીએ, યાદ છે ને મિત્રો? હવે નકારમાં કેવી રીતે ફેરવાય તે જોઈશું. તો બહુ જ સહેલો નિયમ છે કે શેલ અને વિલના વાક્યોને જો નકારમાં ફેરવવાનું હોય તો શેલ અને વિલ શબ્દની પાછળ તરત જ NOT નોટ મૂકી દેવું. એટલે વાક્ય કેવું થઈ જશે? નકાર. મતલબમાં સહાયકારી ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે નોટ શબ્દ મૂકવાથી વાક્ય નકારનું બને છે.
હવે આ વ્યાકરણનો બહુ કોમન નિયમ છે, તમે જો યાદ રાખો તો તમને આગળ બહુ બધા કાળમાં યાદ રહેશે. અહીં ઉદાહરણના વાક્ય જોઈએ છીએ કે વી શેલ ગો ટુ વિઝિટ ધ ઝૂ. તો શેલ એ સહાયકારી ક્રિયાપદ છે, ગો મુખ્ય ક્રિયાપદ છે. જોયું મિત્રો? તો આપણે એની વચ્ચે શું મૂકવાનું છે? નોટ. એટલે વી શેલ નોટ ગો ટુ સી અ મૂવી. અમે ફિલ્મ જોવા જઈશું નહીં. હવે વિલનું ઉદાહરણ છે. શી વિલ બાય બનાનાઝ. તો વિલ એ સહાયકારી છે અને બીયુવાય બાય મુખ્ય છે. એની વચ્ચે નોટ મૂકીશું તો શી વિલ નોટ બાય ગ્રેપ્સ. તેણી દ્રાક્ષ ખરીદશે નહીં. હવે આપણે જે મુખ્ય શીખવાનું છે તે એ છે કે વુ ક્વેશ્ચન્સ. વુ ક્વેશ્ચન્સ એટલે જેના જવાબમાં હ કે ના નહીં, પણ કોઈ શબ્દ આવે, કોઈ નામ આવે, સ્થળ આવે, સમય આવે, સંખ્યા આવે, કંઈ પણ આવે, તો એને વુ ક્વેશ્ચન કહેવાય છે. હવે વુ ક્વેશ્ચન કેમ કહેવાય છે? કારણ કે તમે જુઓ, હુ, વોટ, વેર, વેન, વાય, આ બધાની સ્પેલિંગમાં પહેલાં બે અક્ષર WH આવે છે, એટલે એનું નામ વુ ક્વેશ્ચન્સ છે. તો એના નિયમો મેં તમને અહીં આપ્યા છે, તેના ફોટા મૂકું છું, તે સમજાવું પણ છું કે જે ત્યારે તમને સમજ પડશે ને તે રીતે તમારે આખી એક્ટિવિટી બધી જ કરવાની છે. તો આપણે અહીંયા જોઈએ છીએ કે હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, આ બધા શબ્દો છે. વય એના વડે પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો આપણે પહેલેથી જોઈએ કે આપણે હુથી સવાલ ક્યારે બનાવીએ. તો આપણે જ્યારે કોઈ વ્યક્તિનું નામ જાણવું હોય અથવા તો કોઈ વ્યક્તિ વિશે જાણવું હોય કે ભાઈ તારો ભાઈ કોણ છે, કે પેલો ઊંચો છોકરો કોણ છે, કોણ હશે, અહીંયા ભવિષ્યકાળ છે, તો એ જાણવા માટે આપણે હુથી પ્રશ્ન પૂછીએ છીએ. તો એનો પ્રશ્ન બનાવવાનું માળખું કેવું હોય? તો હુ છે, જુઓ અહીંયા રાગિની વિલ સિંગ અ સોંગ. રાગિણી ગીત ગાશે. બરાબર? હવે તમે જુઓ, રાગિણી તો નામ છે એટલે હુ સાથેના પ્રશ્નમાં રાગિણી શબ્દ તો નહીં આવે. સૌથી પહેલું શું આવશે? હુ. પછી સહાયકારી ક્રિયાપદ તો આગળ આવે ને આવે જ, અને મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવી ગયું. હુ વિલ સિંગ અ સોંગ. કોણ ગીત ગાશે? ખ્યાલ આવ્યો? હવે વોટ શબ્દ શેના માટે વપરાય? તો જ્યારે આપણે કોઈ વસ્તુ વિશે જાણવું હોય, મતલબમાં કોઈ કર્મ જાણવું હોય, તો વોટથી સવાલ બને. તો તમે મિત્રો જોવું કે વોટ, વેર, વેન અને વાય, આ ચારે ચાર શબ્દનું પ્રશ્ન બનાવવાનું માળખું એક જ સરખું છે. સૌથી પહેલું વોટ આવે, પછી વેર આવે કે વેન જે હોય તે આવે, એના પછી તરત જ વિલ આવે, એના પછી તરત જ જે વ્યક્તિ ક્રિયા કરતી હોય તે ક્રિયા કરતા આવે, અને પછી મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે. ચાર વસ્તુ આવે. સૌથી પહેલો પ્રશ્નવાળો શબ્દ તમે જોતા તમને ખ્યાલ આવશે, બધા અંડરલાઈન કર્યા છે એટલે ખ્યાલ આવશે. બીજું, ત્રીજું, ચોથું જોતા જાઓ. વયનું પણ આવું જ રહેશે કે વોટ, વેર, વેન એ શબ્દ સૌથી પહેલો આવ્યો. હવે એના પછી તરત જ વિલ આવશે. જોયું? સહાયકારી મતલબમાં. ત્રીજા નંબર પર વાક્યમાં કર્તા આવશે. કર્તા એટલે જે ક્રિયા કરે તે. અને ચોથા નંબર પર મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વાક્યમાં જે ક્રિયાપદ હોય તે. આપણે જો ઉદાહરણ જોઈએ છીએ કે શી વિલ બાય એપલ્સ. હવે એપલ્સ એ આપણો જવાબ છે. તેણી સફરજન ખરીદશે. તેણી શું ખરીદશે? આપણે એવો સવાલ બનાવવાનો છે. તો એપલ્સ એટલે સફરજન શબ્દ તો સવાલમાં નહીં આવે ને. એટલે મિત્રો વોટ વિલ શી બાય. હવે ત્રીજો સવાલ છે, ધે વિલ ગો ટુ રાજકોટ. તમને ખબર છે કે સ્થળ, સ્થાન કે જગ્યા જાણવા માટે વેરથી સવાલ પૂછાય છે. તો વેર વિલ ધે ગો. તેઓ ક્યાં જશે? જુઓ મિત્રો, રાજકોટ એ જવાબ છે, એ શબ્દ સવાલમાં આવ્યો નથી. શી વિલ રિટર્ન એટ 8 PM. હવે વેન,
તો વેન શેના માટે સવાલ પૂછાય? સમય જાણવા માટે. ત્રણી 8 વાગ્યે રિટર્ન થશે, પાછી ફરશે. તો વેન વિલ શી રિટર્ન? તેણી ક્યારે પાછી ફરશે? ખ્યાલ આવ્યો? હવે અહીંયા એક બદલાશે નિયમ કે હાઉ મેની એટલે કેટલા કેટલી. સંખ્યા જાણવા માટે આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછીએ છીએ, પણ હાઉ મેની પછી તરત જ વિલ આવશે નહીં. હાઉ મેની પછી જે વસ્તુની કે વ્યક્તિની સંખ્યા જાણવા માંગતા હોઈએ તે નામ બહુવચનમાં આવે છે. અહીંયા વાક્ય છે હી વિલ બાય 2 ટી-શર્ટ્સ. તે 2 ટી-શર્ટ્સ ખરીદશે. તો આપણે શેની સંખ્યા જાણવાની છે? ટી-શર્ટની. એટલે સૌથી પહેલું હાઉ મેની, પછી ટી-શર્ટ્સ લખવાનું. અને એ જે શબ્દ આવે ને ટી-શર્ટ, કે જે માર્બલ કે બનાનાસ કે ગમે તે શબ્દ હોય, સવાલમાં એક વચન હોય પણ તમારે પ્રશ્ન બનાવતી વખતે એ શબ્દ બહુવચનમાં જ વાપરવાનો છે. એટલે હાઉ મેની ટી-શર્ટ્સ, પછી વિલ હી બાય. એ તો તમને આવડી જ જશે હવે કે વિલ વત્તા કર્તા વત્તા મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. આ રીતે કરવાનું છે. હજી આ સિવાય પણ જે તમને નિયમો લખીને આપીશ તે લખશો એટલે તમને વધારે સમજ પડશે. પહેલાં નિયમો લખવાના છે, પછી જ તમે આ બધી એક્ટિવિટી નોટબુકમાં કરજો. એક્ટિવિટીઝ ઘણી બધી છે અને અલગ અલગ છે, સમજતા જઈએ છીએ. શું કરેલું છે? પહેલાં કે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ભવિષ્યકાળમાં ફેરવો. મિત્રો, એટલે તમારે વાક્યને ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. જુઓ, અંગ્રેજી સમજવા માટેની આ બેસ્ટ એક્સરસાઇઝ છે. એક કાળમાંથી બીજા કાળમાં જ્યારે ફેરવીએ ત્યારે વાક્યમાં શું ફેરફાર થાય એ જ આપણને બધા પોતે જાતે લેસન કરશે તો જ આવડશે. દરેક વાક્ય અલગ છે, જુદા કાળનું છે. પર્સનલી કરજો. હું જવાબ ચોક્કસ મૂકીશ અને ન સમજ પડે તો પૂછજો. પણ આ રીતની એક્સરસાઇઝ જ્યારે કરશો તો જ વ્યાકરણ મગજમાં ઉતરતું જશે અને તમને ખ્યાલ આવતો જશે. ચાલો ઉદાહરણ જોઈએ છીએ. શીલા ઇઝ મેકિંગ અ રંગોલી નાવ. હવે જુઓ, નાવ ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. તમે એને અંડરલાઇન કરો. ઇઝ અને મેકિંગ ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે. બરાબર? એટલે આપણે એને બદલવાનું છે. અને નાવ શબ્દ તો આપ્યો છે. નાવ એટલે હવે કે હમણાં. એ તો આપણે તો ભવિષ્યકાળમાં લખવાનું છે, એટલે એ શબ્દ હમણાં આવશે નહીં. તો વાક્ય શું થયું? શીલા વિલ મેક. આપણો તો નિયમ છે કે વિલ કે શેલ સાથે મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ આવે, એટલે મેકિંગ છે તેનું આપણે મેક જ લખવાનું છે. શીલા વિલ મેક અ રંગોલી, પછી નાવને બદલે ટુમોરો એટલે આવતીકાલે. હવે પહેલું વાક્ય વનિતા ઇઝ મેકિંગ ટી નાવ, એ સેમ એવું જ છે. વનિતા વિલ મેક થશે. બરાબર? હવે બીજું વાક્ય ધ્યાનથી જુઓ, ભૂતકાળનું છે. ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ યર. ક્રિયાપદ કયું છે મિત્રો? વેરી ગુડ, બોટ. તો બોટ શબ્દની નીચે લીટી દોરો. હવે બોટ શબ્દ તમારે યાદ કરવાનું છે કે એ કયા શબ્દનું ભૂતકાળ છે, કયા ક્રિયાપદ છે મૂળરૂપ? તો BUY લખી લો વાક્યની પાછળ. BUY નું ભૂતકાળ થયું છે. હવે આપણે વાક્ય કેવી રીતે બનાવીશું? તો ધે શબ્દ તો આવશે જ. બરાબર? પછી આપણે તો વિલ મૂકવાનું ને, ભવિષ્યકાળ એટલે. ધે વિલ બાય અ ન્યૂ કાર, અને લાસ્ટ યરની જગ્યાએ નેક્સ્ટ યર. ખ્યાલ આવ્યો? હવે વી વર ઇન ભાવનગર. તો વર શબ્દને જગ્યાએ તમારે શેલ બી લખવાનું છે. મેં પાછળ આપ્યા જ છે તમને. વી શેલ બી ઇન ભાવનગર નેક્સ્ટ વીક. હવે વિપુલ વેન્ટ ટુ લાઇબ્રેરી. તો વેન્ટ શબ્દ કયા શબ્દનું ભૂતકાળનું રૂપ છે? ગોનું. તો તમારે વિપુલ વિલ ગો કરવું પડશે. મિત્રો, આવડશે. હું જવાબ લખીને મૂકીશ, પણ તમે પોતે પ્રયત્ન કરશો તો બહુ જ ગમશે. તમે હોશિયાર થશો, તમને વધારે આવડશે.
હવે બીજી એક્ટિવિટી આખી એના કરતાં થોડી ડિફરન્ટ છે. તમારે વાક્યને નકાર બનાવવાનું છે. એ તો આપણે એકદમ શીખી ગયા છીએ. સૌથી સહેલું નકાર છે કે વિલ કે શેલ પછી નોટ મૂકવાનું છે. બધાને જ આવડશે. અને તમારે શું કરવાનું છે? લીટી દોરેલો શબ્દની જગ્યાએ કૌંસનો શબ્દ છે. ઉદાહરણ જોઈએ છીએ. વી વિલ ગ્રો સુગર કેન ધીસ યર. અમે આ વર્ષે શેરડી ઉગાડીશું. સુગર કેન ખબર છે ને મિત્રો? એની જગ્યાએ કૌંસમાં આપ્યું છે કોટન. કોટન એટલે રૂ, કપાસ. તો વી વિલ નોટ ગ્રો કોટન ધીસ યર. અમે આ વર્ષે કપાસ ઉગાડીશું નહીં. ખ્યાલ આવી ગયો? બીજી એક્ટિવિટી કરવાની છે. હવે એક્ટિવિટી 3 બધાએ જ પ્રયત્ન કરવાનો છે. જ્યારે મેં જે તમને લખીને અહીંયા એક પેપર મૂક્યું છે એમાં તમે જોશો તો 4 વસ્તુ આવવી જોઈએ. હુ, વોટ, વેર, વેન જે શબ્દ હોય તે, વિલ, કર્તા અને મુખ્ય ક્રિયાપદનું મૂળ રૂપ. પછી નેક્સ્ટ સન્ડે હોય કે ટુમોરો એવા શબ્દ હોય તો રાખવાના અને પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે એક્ટિવિટી 3 પણ તમારે કરવાની છે. એના જવાબ હું મૂકીશ જ, પણ દરેક વિદ્યાર્થી મિત્રને ખાસ વિનંતી છે, આ ખરેખર ઇટ્સ અ રિક્વેસ્ટ, કે દરેક વાક્ય જાતે કરો. દરેક વાક્યની અંદર નાના નાના ફેરફાર છે જે તમે જાતે પોતે કરશો ને તો જ આવડશે. અને કરશો તો જ આવડશે. તમે કોઈ પાસે કરાવો કે કોપી કરશો તો નહીં આવડે, સમજ નહીં પડે. એટલે એક્ટિવિટી 3, એક્ટિવિટી 4 બહુ જ સહેલી છે. એ પણ ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. એક્ટિવિટી 5 છે એ પણ ભૂતકાળમાંથી ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. એક્ટિવિટી 6 એક ડાયલોગ છે, આપેલા છે નીચે શબ્દો. આવડે તો પૂરા કરજો. હું જવાબ મૂકી જ રહી છું. બહુ સહેલું છે. અને પાછળ વિરોધી શબ્દો આપ્યા છે. તો વિરોધી શબ્દ આગળ તમે જ્યારે પાઠના શબ્દ લખશો ત્યાં પણ આવશે અને અત્યારે પણ આવશે. હવે જાણવા જેવું છે. એ જાણવા માટે આપણે જ્યારે પાઠ પહેલાંનું જે ચાલશે ને તેના શબ્દો છે કે સ્વોમ્સ. હવે સ્વોમ્સ એટલે માખીનું ઝુંડ કે ટોળું. સ્વોમ્સ ઓફ બર્ડ્સ પણ આવે. હા, એવું કંઈ નહીં, પણ ટોળાને માટે વપરાતો કલેક્ટિવ નાઉન છે. અને કેટલીક વખત સ્વોમ્સ એટલે જંતુઓને માટે પણ આવા વપરાય, કે માખીના સ્વોમ્સ છે, મેલેરિયાના સ્વોમ્સ છે. તમને એવો શબ્દ ઘણીવાર સાંભળવા મળશે. પછી નીચે સેન્ટર માટે 2 સ્પેલિંગ્સ આપી છે. CENTER પણ છે અને CENTRE છે. તો નીચેની સ્પેલિંગની પાછળ લખ્યું છે બ્રિટિશ. બ્રિટિશ. હવે જનરલી બ્રિટિશ ઇંગ્લિશ સાચું ઇંગ્લિશ કહેવાય છે. એ લોકો ખરેખર અંગ્રેજો છે અને એ લોકો જે બોલતા તે અંગ્રેજ છે. અમેરિકન અંગ્રેજી એ થોડું રફ અને લોકભાષા ટાઈપનું છે. પણ આપણી બુક બંને સ્પેલિંગને સાચી ગણે છે અને બંનેનો અર્થ કેન્દ્ર એવો થાય છે. એટલે બંને જોડણી વાપરી શકાય છે. હવે કેપિટલ અક્ષરનો એક અર્થ સમજીએ કે કેપિટલનો અર્થ થાય રાજધાની. દાખલા તરીકે દિલ્હી ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા. પછી બીજો અર્થ થાય મૂડી એટલે નાણાં, પૈસા, રોકાણ. અને આપણે માટે શબ્દ થાય છે મોટો અક્ષર એટલે ફર્સ્ટ ABCD. હવે રૂટ શબ્દ બોલતી વખતે સરખા બોલાય છે પણ સ્પેલિંગમાં ફેર છે. ROUT રૂટ એટલે રસ્તો કે માર્ગ અને ROOT રૂટ એટલે કોઈ ઝાડ કે છોડનો મૂળ એને માટેનો છે. તો મિત્રો આટલું હોમવર્ક થશે ને. MCQ તો પાઠ ચાલશે પછી જ આવડશે. અને જેટલો અગત્યના પાઠ છે એટલા જ નવા શબ્દો સાથે એની આગળની 5-6 એક્ટિવિટી છે. 8મી એક્ટિવિટીમાં આપણો પાઠ આવે છે. જો તમને ગ્રામરમાં સમજ ન પડતી હોય તો તમે પૂછી શકો છો, મેસેજ મૂકી શકો છો. તો મિત્રો જાતે કરવાનો પ્રયત્ન કરજો. હું હવે પિક્ચર મૂકું છું જે તમારે નોટબુકમાં કોપી કરવાના છે. અને યુનિટ 2 સરસ અક્ષરે લખીને શરૂ કરજો. બાય.